ગુજરાતમાં સ્થાનિક સ્વરાજના ચૂંટણીમાં આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીએ ઘણી બધી બેઠકો ઉપર પહેલેથી જ બિનહરીફ જીત મેળવી લીધી છે। બીજી બાજુ વાત કરવામાં આવે રાજકોટ ખાતે થયેલી બબાલની, તો હવે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનીષા બાવાળા અને ભાજપના ઉમેદવાર રક્ષિત વચ્ચેના સમર્થકો વચ્ચે બોલાચાલી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। કોંગ્રેસ દ્વારા ભાજપના વોર્ડ નંબર 11ના ઉમેદવાર રક્ષિતનું ફોર્મ રદ કરવા મામલે રજૂઆત કરવામાં આવી હતી। જો કે ફોર્મ યોગ્ય હોવાનું ચૂંટણી અધિકારી જાહેર કરતા ભાજપના ઉમેદવારના સમર્થકો દ્વારા નારા લગાવવામાં આવતા મનીષા બાવાળા અને રક્ષિતના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ હતો, ત્યારે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 14ના ભાજપના ઉમેદવારોના ફોર્મમાં વિસંગતતા હોવાના આક્ષેપો સાથે ફોર્મ રદ કરવાની માંગણી કરી હતી। જો કે ચૂંટણી અધિકારી દ્વારા બંને ફોર્મને ઊંડાણપૂર્વક ચકાસણી કરીને કોંગ્રેસના આક્ષેપો સાથે તમામ મુદ્દાઓ છે એની વિગતવાર ચકાસણી કરવામાં આક્ષેપો તથ્ય ન જણાતા બંનેના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા। આ પછી ભાજપના ઉમેદવારે કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાથી ખોટા વાંધા ઊભા કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું અને જનતા ભાજપ સાથે છે, માટે કોંગ્રેસને જાકારો મેળવવાનો છે, માટે ભાજપની જીત નિશ્ચિત હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો। એટલે એક તરફ જે રીતે કોંગ્રેસ અને ભાજપના લોકો વચ્ચે આખા જે સમર્થકો વચ્ચે જે ઉગ્ર બોલાચાલી થઈ હતી, બંને લોકો તું મેમે ઉપર આવી ગયા હતા ને એનો જ વિડીયો ઝાંખી બબાલ થઈ હતી। એ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં આવ્યો છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ।